સુરતના પારસી પરિવારે સ્વામિનારાયણ ભગવાનની 202 વર્ષ જૂની પાઘડીને સાચવી રાખી છે। જે ભાઈ દૂજના દિવસે જાહેર જે ભક્તો છે તેમને દર્શન માટે મૂકવામાં આવે છે। આ પાઘની ખાસિયત શું અને છેલ્લા 202 વર્ષથી જે રીતે પારસી પરિવાર કાળજી લઈ રહ્યા છે, કઈ રીતે કાળજી લઈ રહ્યા છે અને કેટલી આસ્થા છે તે આપણે જાણવા માંગીશું। જી સર, કઈ રીતે આ જે પાઘ છે આપના પરિવાર પાસે આવી? હાજી, આ પાઘ અર્ધેસર કોટવાલને સંવત 1881 ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરત પધારેલા ત્યારે ભેટ સ્વરૂપે પાઘ અને સુકનનું નારિયેલ આપેલું। જ્યારે શ્રીજી મહારાજ અહીંયાથી વિદાય થતી વેલાએ જવાના હતા ત્યારે અર્ધેસર કોટવાલને મનમાં એવી ઈચ્છા હતી કે મહારાજ કંઈક એમની યાદગીરી રૂપે પ્રસાદીની ભેટ આપી જાય। એટલે કોટવાલની અંતરની ઈચ્છા જાણીને શ્રીજી મહારાજે પોતે માથે ધારણ કરેલ પાઘ અને સુકનનું નારિયેલ કોટવાલને આપેલું। તે આજ પર્યંત અમારા વંશમાં 7મી પેઢીથી અમારી પાસે છે। સર, 7 પેઢી થઈ ગઈ છે, કઈ રીતે કાળજી લેવામાં આવે છે? કારણ કે આ કાપડનું છે।